નમસ્કાર મિત્રો, આપને મારા જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હું છું આપનો દિનેશ ખીમતાણા। આજે હું તમને દેખાડું જીસીબી મારી પાસે હાલી રહ્યું છે ના અમારા ગામમાં જે શંકર ભગવાનનું જૂનું મંદિર હતું એ જૂના મંદિરે નવા મંદિરની તૈયારીનું કામ ચાલી રહ્યું છે। આપ જો સીધા મારી પાસે તમને દેખાડું જીસીબીનું કામ। સામે છે અમારું જૂનું મંદિર શંકર ભગવાનનું। આ જગ્યા છે દાનમાં આપેલી છે એટલે થોડુંક મોટું મંદિર કરવાનું છે, એની જબરજસ્ત તૈયારી હાલી રહી છે। અહીંયા બધા જીસીબી જોવે છે આ બેઠા બેઠા। શંકર ભગવાનના મંદિરની દિવાલનું કામ જો બધા જીસીબી જોવે છે સામે। આ છે અમારા ગામનું શંકર ભગવાનનું મંદિર પર ખૂબ હાકર પડતી હતી। આપ જો જગ્યા તે અમારા ગામમાં ભરવાડ સમાજ તરફથી તેમની પોતાની જમીન મંદિરમાં દાનમાં આપી છે। હવે આપણે જોવા જીસીબી દ્વારા મંદિરનું કામકાજ ચાલુ કરવાનું છે, પછી મંદિરનું કામકાજ ચાલુ કરવાનું છે। એમાં જગ્યા આપી છે જોગરાણા પરિવાર વતી જગાભાઈ ઝાલાભાઈ જોગરાણા, કનુભાઈ કાળાભાઈ જોગરાણા, પછી લકાભાઈ ઝાભાઈ જોગરાણા, બીજરભાઈ દાનાભાઈ જોગરાણા તરફથી તો મંદિરનું કામકાજ ચાલુ કરવાનું છે। એ પહેલાં દિવાલનું કામ ચાલુ કરવાનું છે। આપ જુઓ જીસીબીનું કામકાજ। હનુભાઈ કાળાભાઈ, નમસ્કાર મિત્રો, આ છે અમારી જો ઉતાવળી નદીના કાંઠે અમારે અહીંયા જો શંકર ભગવાનનું મંદિરની દિવાલનું કામ ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં તમે બના રહો અમારા વિડીયોમાં। આપ નવા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને વિડીયો અમારો નિહાળો। આપણા ગામમાં ખમીદાણા ગામમાં મહાદેવના ભોળાનાથના મંદિરનું કામ અત્યારે હાલ પૂરતું સફાઈ કામ ચાલી રહ્યું છે। આપણા ગામમાં ભોળાનાથનું મંદિર અતિ જરૂરી હાલતમાં છે, એટલે આપણે નવેસરથી મંદિર ગામ સમસ્ત બનાવવાનું છે। તો થોડીક જગ્યાની અકળાશ હતી અને પછી બાજુમાં અમારા ગામના એવા અમારા આગેવાન શ્રી જગાભાઈ ઝાલાભાઈ સોનગઢ જોગરાણા પરિવાર તથા હનુભાઈ કાળાભાઈ તથા લકાભાઈ જહાભાઈ, બીજલભાઈ દાનાભાઈ તથા બાથાભાઈ ઝાલાભાઈ તેમના ઘર નજીકની જગ્યા હતી। તેમને અમે કહેતા જગાભાઈને અને હનુભાઈને, તો એ લોકોને કહેવાથી એમને ગામમાં આ ભોળાનાથની જગ્યા જે એમને પોતાની જગ્યા હતી ભોળાનાથ મંદિર બનાવવા માટે ઘણી પણ એવી જગ્યા આપી। અમને ગામ લોકોને એવી સંતોષ છે અને આખા માલધારી સમાજને ખૂબ ખૂબ અભિનંદન કે જ્યાં ગામના વિકાસ થાય છે અને જ્યાં એક સારું ભોળાનાથનું કામ થઈ રહ્યું છે તેમાં એક ભૂમિદાન તરીકે આવડા આમનું કાયમ માટે નામ રહેશે। જગાભાઈ ઝાલાભાઈ, બાથાભાઈ કાળાભાઈ, જહાભાઈ હનુભાઈ કાળાભાઈ તથા જહાભાઈ કાળાભાઈ, લકાભાઈ જહાભાઈ, ટોગાભાઈ, એ 4 ભાઈ છે। એમ બધા આખા સોનગઢ પરિવારથી સોનગઢ જે હાલ રહી રહ્યા છે તે બધાનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન। અને ભગવાન ભોળાનાથ એમને ખૂબ આપે, ખૂબ સંપત્તિ આપે
ઘણું બધું દીધું છે અમને. ગામમાં સારી શાંતિ થાય, ભોળાનાથનું મંદિર બનાવવાનું, સમસ્ત મેં ભોળાનાથનું મંદિર બનાવી રહ્યા છીએ. જય ભોળાનાથ. નમસ્કાર મિત્રો, આપ જો જીસીબી હાલી રહ્યું છે અમારા ગામમાં શંકર ભગવાનની મંદિર અને દિવાલનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. એનું જીસીબી હાલી રહ્યું છે. અમારા ગામમાં દાતાશ્રીઓ દ્વારા જમીન દાનમાં આપવામાં આવી છે. મંદિરમાં જગાભાઈ ઝાલાભાઈ રહે છે, અત્યારે હાલ અમારા ગામના વતની છે, સોનગઢ રહે છે. એમના પરિવાર દ્વારા થોડીક હાંકડ પડતી હતી. હવે જગ્યા થોડીક મોટી થઈ જાય એટલે મંદિર બી મોટું બનાવવાનું છે. એ પહેલાં અમારે દિવાલનું કામ કરવાનું છે. એનું કામની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આપ જો મારી પાસે જીસીબીનો નજારો. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને બનાવો અમારા વિડીયોમાં. આજનો વિડીયો અમારા સમાપ્ત કરવી છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત.